ચાલો હવે આગળ છેલ્લે વેગ, સરેરાશ વેગ, તત્કાલીન વેગ એની માહિતી આપણે ભણી ગયા હતા. આગળની રાશિ અહીંયા ધ્યાન આપજો ભાઈ. હવે પ્રવેગ એના વિશે ભણીએ તો ચેપ્ટરનો મહત્વનો મુદ્દો એની માહિતી. પ્રવેગ જેને અંગ્રેજીમાં કહેવાય છે અસેલેરેશન, એટલા માટે એની સંજ્ઞા છે એ. વેગને અંગ્રેજીમાં કહેવાય વેલોસિટી, એટલે એની સંજ્ઞા VL. તો સૌથી પહેલાં વ્યાખ્યા આપણે બનાવીએ. વ્યાખ્યા બનાવવા માટે સૂત્ર. તો પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો. આના ઉપરથી વ્યાખ્યા બનાવતા શીખવાડેલું આપણે. છેદ શું કરી નાખવાનું હોય? એકમ. તો એકમ સમયમાં કોઈ કણના વેગમાં થતા ફેરફારને તે કણનો પ્રવેગ કહેવાય. એકમ સમયગાળામાં કોઈ કણના વેગમાં ફેરફાર થતો હોય તો એનો પ્રવેગ થઈ ગયો. હવે ફેરફાર બે પ્રકારના આવશે. ફેરફાર એટલે એનો મિનિંગ વધારો પણ હોઈ શકે અને ઘટાડો પણ હોઈ શકે. બે ફેરફાર જ કહેવાય ને. વેગમાં વધારો થતો હોય તોય ફેરફાર થયો, ઘટાડો થતો હોય તોય ફેરફાર થાય. બરાબર. તો જો વેગમાં વધારો થતો હોય અને જે રાશિ ઉત્પન્ન થશે એને આપણે નામ આપશું પ્રવેગ. અને જો વેગમાં ઘટાડો થાય તો એને આપણે પ્રવેગનું ઊંધું વિરુદ્ધાર્થી પ્રતિપ્રવેગ એવું નામ આપશું. બરાબર. ટેક્સ્ટ બુક પ્રમાણે જે દાખલામાં વેગમાં વધારો થતો હોય એ પ્રવેગ ગણાશે, જેમાં વેગમાં ઘટાડો થશે એ પ્રતિપ્રવેગ ગણાશે. એસઆઈ એકમ બનાવી સૂત્ર ઉપરથી. તો એસઆઈ એકમ શું આવે? તો વેગનો એસઆઈ એકમ શું હતો? મીટર પ્રતિ સેકન્ડ છેદમાં સમયનો સેકન્ડ. એટલે આ બની જાય મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, અથવા ને આમ લખી શકાય મીટર ઇન્ટુ સેકન્ડની -2 ઘાત. આ પ્રવેગનો એસઆઈ એકમ થઈ ગયો. પારિમાણિક સૂત્ર બોલો. પારિમાણિક સૂત્ર શું આવશે? દળ છે, દળ નથી એટલે m0 L1 T -2. -1 આવે તો વેગનું બને. -1 આવે તો વેગનું પારિમાણિક સૂત્ર બને. પ્રવેગનું છે m1 m0 L1 T ની કેટલી ઘાત? -2, અથવા આને ઉપર લઈ ગયા તો બરાબર. એ -1 આવે તો વેગનું થાય. આ પારિમાણિક સૂત્ર પ્રવેગનું. એના પછી સદિશ રાશિ હોય કે અદિશ, તો જમણી બાજુ ઉપરથી ખબર પડી. સમય અદિશ, પણ વેગ દાખલા ગણી ગયા આપણે ઘણા બધા. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ દિશામાં હાલતા હતા. એટલે વેગ સદિશ તો પ્રવેગ સદિશ જ હોય. પ્રવેગ સદિશ રાશિ છે તો પ્રશ્ન થાય કોની દિશામાં હોય? તો જમણી બાજુ. વેગના ફેરફારની દિશામાં જ હોય. જેની દિશા વેગમાં થતા
ફેરફારની દિશામાં જ હોય. એ ફેરફાર એટલે વધારો થતો હોય તો વધારાની દિશામાં, ઘટાડો થતો હોય તેની દિશામાં. પ્રવેગ હોય વેગમાં જે પ્રકારનો ફેરફાર થતો હોય એ દિશામાં ઉત્પન્ન થાય. બરાબર. હવે પ્રવેગના મુખ્ય બે પ્રકાર પાછા. હા, અહીંયા એક વસ્તુ સમજાવી દઉં તમને, ખૂબ મહત્વની, એટલે એને આપણે અલગ ઝોનમાં જ નાખી દઈએ, ડેન્જર ઝોન. કારણ કે બહુ મહત્વની વસ્તુ આ, કે જ્યારે કોઈ પદાર્થનો વેગ જો અચળ હોય તો તે જ પદાર્થનો પ્રવેગ શું થાય? તો વેગ અચળ હોય, અચળ એટલે બદલાતો જ ન હોય, ટૂંકમાં એક ને એક પ્રકારનો વેગ હોય. દાખલા તરીકે કોઈ ટ્રેન 500 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે, સતત, ક્યાંય બ્રેક નથી મારતી, ક્યાંય લીવર નથી વધારતી, જે એનો વેગ છે એ સતત રહે છે. તો પ્રવેગ કેટલો થાય? પ્રવેગમાં વ્યાખ્યા પાછા આવી જાવ. કોના નીચે અંડરલાઈન કરી? હા, પ્રવેગ ઉત્પન્ન થવા માટે વેગ જરૂરી નથી, વેગમાં ફેરફાર થવો જરૂરી છે. એ પછી વેગ વધે તોય હાલે, વેગ ઘટે તોય હાલે, પણ જો વેગ અચળ હોય તો એનો ફેરફાર કેવો ગણાય? ઝીરો. કારણ કે ફેરફાર એટલે આપણે શીખડાયું, ફેરફાર એટલે હંમેશા અંતિમ માઇનસ પ્રારંભિક લખવાનું. તમે વિચાર કરો, 5 કલાક પછી એ ટ્રેનનો વેગ 500 છે, તો અંતિમ વેગ 500, પ્રારંભિક વેગ 500, ફેરફાર શું થઈ ગયો? ઝીરો. એટલે વેગ છે પણ વેગનો ફેરફાર નથી. ક્યારે? વેગ અચળ હોય તો. એટલે જ્યારે વેગ અચળ હોય તો પદાર્થનો પ્રવેગ એટલે વેગનો ફેરફાર શૂન્ય, અને એટલા માટે પ્રવેગ એ શૂન્ય આવે, મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ફરજિયાત ગમે એ જગ્યાએ જોવા મળશે. વેગ અચળ તો પ્રવેગ અચળ ન હોય, કારણ કે મોટા ભાગના વિદ્યાર્થી આને મિસઅન્ડરસ્ટેન્ડિંગ કરીને એવું સમજી લે, આને ધ્યાનમાં જ નથી લેતા. પ્રવેગ પૂછો ને તમે, ચેપ્ટર પૂરું થાય એટલે પૂછવામાં આવે, પ્રવેગ એટલે શું? કે વેગના છેદમાં સમય. એટલે વેગના છેદમાં સમય ન આવે, વેગના ફેરફારના છેદમાં સમય આવે. એ ક્યાંથી સૂત્ર યાદ રાખે ખબર? અહીંથી. આ કોનો એકમ? તે કે વેગ. આ કોનો એકમ? સમય. પ્રવેગ એટલે શું? તે કે વેગના છેદમાં સમય. એટલે મૂળ મુદ્દો જ જતો રહે. મૂળ મુદ્દો હકીકતમાં આ છે, આને હાઇલાઇટ કરવાનો. વેગ જરૂરી નથી પ્રવેગ ઉત્પન્ન થવા માટે, વેગમાં ફેરફાર થવો જરૂરી છે. એ તમે બસને ધક્કો મારો તોય ભલે, અને ડ્રાઈવરની બોચી પકડીને એમ કોક બ્રેક મારે તોય ભલે, પ્રવેગ તો જ ઉત્પન્ન થવો. કાં તો વેગ વધે અથવા તો વેગ શું થાય? ઘટે. બરાબર છે? આ બે પ્રકારના આવશે. હવે જેમ વેગના આપણે બે પ્રકાર ભણ્યા હતા, સરેરાશ અને તત્કાલીન, એવી જ રીતે પ્રવેગના બે પ્રકાર છે. તો જ્યારે પ્રવેગ 2 માર્કમાં પૂછાય ને, તો આટલી માહિતી લખવાની તમારે. સૂત્ર જાણકારી માટે છે, કારણ કે વ્યાખ્યા લખી શકો એટલે 2 માર્કમાં ખાલી આટલી બાબત તમારે લખવાની રહેશે. આ લખવાનું નથી, આ MCQ માટે, આપણી સરળતા માટે છે. બરાબર? તો પ્રવેગના મુખ્ય બે પ્રકાર પાછા: સરેરાશ પ્રવેગ, તત્કાલીન પ્રવેગ. તો વેગમાં આ બે પ્રકાર હતા જ. ફેર શું હતો બે વચ્ચે? સરસ. સરેરાશ વેગમાં એવું હતું ત્યારે કે સમગ્ર સમયગાળાની ગતિ સૂચવે. ઉદાહરણ આપ્યું હતું અમદાવાદ જવાનું. અને તત્કાલીન વેગ જે હતો એ નિશ્ચિત સમયગાળો દર્શાવતો હતો. નિશ્ચિત સમયગાળો નહીં, નિશ્ચિત સમય. તો આમાં એવું જ, સરેરાશ એટલે સમગ્ર સમયગાળા, એટલે ગતિ જ્યારથી શરૂ થાય ને ગતિ જ્યાં પૂરી થાય એ દરમિયાનનો જેટલો સમય હોય એ સમયગાળા દરમિયાન ઉદ્ભવતો પ્રવેગ એ સરેરાશમાં આવશે. જ્યારે નિશ્ચિત સમયે પ્રવેગ તમને ગોતવાનું કે 5મી સેકન્ડે ગોતો, તો એ તત્કાલીન જ હોય, ફરજિયાત. અને સમયગાળો આપ્યો હોય કે 0 થી 10 સેકન્ડમાં ગોતો, તો એ સરેરાશ હોય. બરાબર? એના દાખલાઓ આપણે હમણાં ગણી, નાના વિષય હજી વિશેષ લખાવીએ આપણે. આ લખી લો પહેલાં, લો ઝડપથી વિષય. તો સરેરાશ પ્રવેગમાં જેમ સરેરાશ વેગમાં આપણે સૂત્ર લખતા હતા, એવી જ રીતે
સરેરાશ પ્રવેગ તો સરેરાશ પ્રવેગમાં એક કરતાં વધારે વેગ હશે સમગ્ર સમયગાળા દરમિયાન. શરૂઆતમાં વેગ અલગ હોય, પછી વેગ અલગ, પછી વેગ અલગ, પછી વેગ અલગ, અને નિશ્ચિત સમયગાળો આપેલો હોય. બરાબર. તો સરેરાશ પ્રવેગનું સૂત્ર શું બને? આપણે સૂત્રમાં જ રસ છે. વ્યાખ્યા તો બનાવવાની જ નથી. આપણે વ્યાખ્યા બનાવી નાખી, એક જ વ્યાખ્યા આવે. એ સરેરાશ પૂછે તોય ભલે, તત્કાલીન પૂછે ને તોય ભલે. તમને એમ કે સરેરાશ પ્રવેગ વિશેની માહિતી લખો, વ્યાખ્યા ન બદલાય. એ આપણે લખી જ ખાલી એ બધી માહિતી તમે લખી લો. મેં જ્યાં સુધીની કીધી ત્યાં સુધી, એમાં છેલ્લે તમારે ખાલી આ સૂત્ર ઉમેરવાનું રહે, બીજું કંઈ જ નહીં. આગળની માહિતી ક્યાંથી લખવાની? તો એ પ્રવેગવાળી લખાય નહીં, બેઠી ખાલી સૂત્ર તમારે ઉમેરવાનું રહેશે. અને આ લખો એટલે બધું આવી ગયું. એમાં સમગ્ર સમયગાળા દરમિયાનનો પ્રવેગ એ જ સરેરાશ પ્રવેગ થાય. તો સરેરાશ વેગ માટે 3 પ્રકારની સંજ્ઞા હતી ને, 12, ખૂણિયો કૌંસ, મીન. એમાં આપણે કઈ સિલેક્ટ કરી હતી આ ચેપ્ટર માટે? 12. બરાબર. તો અહીંયા A12 અથવા તો ખૂણિયા કૌંસમાં એ ગમે લખી શકો તો, અથવા A12 ઇક્વલ ટુ, તો વેગનો ફેરફાર, વેગની સંજ્ઞા છે v, પણ ફેરફારની સંજ્ઞા ડેલ્ટા, એટલે ડેલ્ટા v છેદમાં ડેલ્ટા t. અને ડેલ્ટા v એટલે આપણે લખશું અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ છેદમાં સમય પણ અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય. બાકી બધા સિમ્પટમ્સ કોમન, એસઆઈ એકમ ઈ જ આવે. સદિશ રાશિ છે, દિશા વેગના ફેરફારની દિશામાં. નીચે તમારે બીજી કોઈ નવીન માહિતી લખવાની જ નથી. ખાલી તમને સરેરાશ પ્રવેગ પૂછાય તો હમણે આગળનું લખ્યું એ નહીં, તમારે બેઠે બેઠું છાપવાનું, છેલ્લે તમારે આટલું ઉમેર દેવાનું, એટલે સરેરાશ પ્રવેગ પૂરો. એવી જ રીતે તત્કાલીન પ્રવેગ. તો તત્કાલીન પ્રવેગ માટે આ જે સમયગાળો રહ્યો એ નાનો કરવો પડે આપણે. તો એના માટે આવે તત્કાલીન પ્રવેગ એ બરાબર સૂક્ષ્મ સમયગાળો લઈ લો તમે, તો ડેલ્ટાની જગ્યાએ શું આવી જાય? ડી, dv અપોન dt. તો આ તમારે વાપરવાનું હોય, વિધેય આપેલું હોય તો વાપરતા હતા ને આપણે, dx અપોન dt લેતા હતા વેગમાં. અને છેલ્લા લેક્ચરમાં મને યાદ છે ત્યાં સુધી આપણે ઘણા બધા MCQ સોલ્વ કર્યા હતા એને લગતા. બરાબર. dv અપોન dt એ પ્રવેગનું સૂત્ર છે. તો આને વંચાય સમય સાપેક્ષે વેગનું પ્રથમ વિકલન. આને એવું વંચાય. જો હમણાં બીજું વિકલન એ દેખાડી, સમય સાપેક્ષે વેગનું વિકલન સાચું, પણ પહેલું પ્રથમ વિકલન જેની સાપેક્ષે હોય છેદમાં હોય, જેનું વિકલન હોય એ અંશમાં હોય, અને પહેલું વિકલન. હવે બીજું વિકલન કોનું આવે? તો તત્કાલીન વેગ યાદ કરો. તત્કાલીન વેગનું સૂત્ર શું હતું? dx અપોન dt. એ મૂકી દે. પરંતુ તત્કાલીન વેગ v બરાબર dx અપોન dt થાય. જે અગાઉ ભણી ગયા આપણે, એને પ્રવેગના સૂત્ર મૂકો. જેને પ્રવેગના સૂત્રમાં મૂકતા મૂકી અહીંયા v ની જગ્યાએ, તો v ની જગ્યાએ આવડું આ મૂક દો, dx અપોન dt. એટલે a બરાબર, ધ્યાનથી ખાલી આની જગ્યાએ જ મૂકવાનું, બાકીના એકે પદને આપણે હળી નથી કરવાની. તો અંશમાં એના સિવાયનું કોણ ડ્યુ? d છેદમાં dt. તો d અપોન dt પહેલાં એમ નામ લખ નાખો, ઇન્ટુ v ની જગ્યાએ શું આવશે? dx અપોન dt. તો આને
વિકલનની ભાષામાં દ્વિતીય વિકલન કહેવાય, બીજું વિકલન. એટલે આને આપણે કમ્બાઈન કરીને લખીને તો આવું લખાય, ડી સ્ક્વેર એક્સ, ડી ઇન્ટુ ડી એટલે ડી સ્ક્વેર ઇન્ટુ એક્સ છેદમાં ડી સ્ક્વેર ટી સ્ક્વેર નહીં, ડી ઇન્ટુ ટી સ્ક્વેર. આ ગણિતની એક પ્રકારની સંજ્ઞા છે, આની યાર આપણે કંઈ જાજુ લેવા દેવા નથી સંજ્ઞા, બરાબર. અહીંયા ઉપર જેટલામી ઘાત હોય એટલામાં ક્રમનું વિકલન હોય. જો અહીંયા કેટલી ઘાત છે? 1, તો પહેલું વિકલન. આને કહેવાય દ્વિતીય વિકલન. પણ કોનું અને કોની સાપેક્ષે? સમય સાપેક્ષે અને કોનું? સ્થાનાંતર. એટલે આને વંચાય સમય સાપેક્ષે સ્થાનાંતરનું દ્વિતીય વિકલન, બીજું વિકલન. એટલે આનો કહેવાનો મિનિંગ માત્ર એટલો જ છે કે તમને સ્થાનાંતરનું સમીકરણ આપે તો તમે પહેલી વાર વિકલન કરશો એટલે તમને શું મળશે? વેગ. પ્રવેગ મેળવવા માટે તમારે એનું બીજી વાર વિકલન કરવું પડશે. MCQ સોલ્વ કરી એટલે વધારે આઈડિયા આવશે, બરાબર. એક વિકલનને જવાબ નહીં આવે. ક્યારે? સ્થાનાંતર આપેલું હોય તો. વેગ આપેલું હોય તો એક જ વાર વિકલન કરવાનું. જો વેગનું વિધેય આપે તો એક વાર વિકલન કરવાનું. સ્થાનાંતરનું આપે કેટલી વાર કરશું આપણે? 2 વાર વિકલન કરશું. જોઈએ એના દાખલા એટલે ખબર પડી જાય. તો આ તત્કાલીનની માહિતી, નિશ્ચિત સમય. તો જેને પહેલા વિકલનમાં ફાફા પડતા હતા એને હવે 2 વિકલન કરવાના આવશે. એટલે આપણે કહેતા જ જઈશું તમે હવે ધીમે ધીમે જીવનમાં ઉપરના સ્ટેપે ચડો, ધીમે ધીમે. એટલે બહુ પછી ધ્યાન રાખતું જાવ આમ, કારણ કે આગળનું તમને નહીં આવડે. જેના પહેલા વિકલનમાં તે આવી જાય, થાય, આવડે, થશે, હાલશે, પૂરું થઈ ગયું. એને અહીંથી ચેપ્ટરમાં શાંતિથી પ્રેક્ષક ગણ બની જાવ, કંઈ ખબર જ નહીં પડે, બરાબર. એટલે ધ્યાન રાખવાનું, જ્યારે કોઈ પણ બાબત ભણતા હોય, જેની પ્રેક્ટિસ કરતા હોય, એમાં કચાશ રહેતી હોય તો પૂછી લેવું. જગ્યાએ સમજાવવાની આપણે છૂટ છે, વાંધો નથી, બરાબર. કચાશ રહી ગઈ તો પૂરું. હવે બીજું વિકલન ન જ આવડે, પહેલું ન આવડતું હોય બીજું ક્યાં આવડે? શક્ય જ નથી. ધ્યાન આપજો. તો એક રકમ લખી, દાખલા તરીકે આપણને આપેલ છે એક કણનું સ્થાન x ઇક્વલ ટુ ટી ઘન વત્તા ટી સ્ક્વેર મુજબ બદલાય છે, જ્યાં ટી સમય છે જે સેકન્ડમાં છે. આના મુજબ એનું સ્થાન બદલાય છે, એટલે સ્થાનાંતર. તો ટી બરાબર 2 સેકન્ડે કણનો પ્રવેગ કેટલો? પ્રવેગ પૂછો તો પ્રવેગ સીધો મળવા નથી. આજ વિધેય આપ્યું એટલે નક્કી થઈ ગયું. વિધેય આપ્યું એટલે આ વાપરવું પડશે, બરાબર. વિધેય આપે ત્યારે વિકલન કરવાનું, મૂલ્ય આપે તો આવડું. તો વિધેય આપેલું એટલે પહેલાં આપણે સ્થાનાંતરનું વિધેય છે x બરાબર ટી ઘન વત્તા ટી સ્ક્વેર. તો પહેલાં વેગ લખી, v બરાબર dx અપોન dt. d અપોન dt એક્સની જગ્યાએ શું આવશે? તો આ સમીકરણ ટી ઘન વત્તા ટી વર્ગ. તો આનું વિકલન આપણે શીખવાડેલું, અંદર ગુણાવી દો. અને અંદર ક્યારે ગુણાવી શકો તમે? ઉપર એક ઘાત હોય તો, વર્ગ હોય તો પહેલાં તમારે પહેલાં તમારે આ કાઉન્સનું એઝ અ પદ તરીકે વિકલન કરવાનું, પછી એનું ક્યાં વિકલન કરવાનું થાય? બાજુમાં થઈ ગયું. એટલે અહીંયા જો આપણે વિકલન કરી તો ડાયરેક્ટ વિકલન આનું કરી દઈએ, ડાઉન એન્ડ કટ 3t સ્ક્વેર પ્લસ 2tની કેટલી ઘાત વધશે? 1. ડાઉન એન્ડ કટ. ડાઉન એટલે તગડો આગળ આવી ગયો, એક ઘાત કટ થઈ ગઈ એટલે 3માંથી એક ઘાત ઓછી થાય એટલે 2.
બગડો આગળ આવી ગયો અને એક ઘાત ઓછી થઈ ગઈ એટલે કેટલી વધે? એક ઘાત. તો 3t² વત્તા 2t આ કોનું સમીકરણ મળ્યું આપણને? વેગનું. આપણે શું ગોતવું છે? પ્રવેગ. તો હવે તત્કાલીન પ્રવેગ મૂકી a બરાબર dv/dt ઇક્વલ ટુ d/dt. વેગની જગ્યાએ શું મૂકશું આપણે? હવે આવી ગયું સમીકરણ 3t² વત્તા 2t. તો આનું સેમ એ જ રીતે તો વિકલન કરી ડાઉન એન્ડ કટ. બગડો આગળ આવતો રહે 3 × 2 6 અને કટ કેટલી વધે? 1 ઘાત એટલે થઈ જાય આ 6t પ્લસ બગડો બહાર નીકળી જાય અંદર ટીનું ટીની સાપેક્ષે 1 થઈ જાય. dt/dt વંચાય ને. તમને જ્યારે પણ કન્ફ્યુઝન થાય ત્યારે એક જ સલાહ છે, રફ કામમાં એને વહીવટ કરો, દાખલો લાંબો ન કરો. જો કઈ રીતે કરાય તો તમારે 2tમાં કન્ફ્યુઝન હોય તો આમ કરી નાખાય d/dt કૌંસમાં 2t. હવે આનું તો આવડે જ નહીં. બગડો નીકળી જાય બહાર, હાલો બગડો બહાર, આને વંચાય dt/dt તો ભાઈ ઉડી ગયા 1 એટલે આનું વિકલન શું થયું? ખાલી 2 એટલે આનું વિકલન આવશે બગડો. આ પ્રવેગનું સમીકરણ આવી ગયું. કયા સમયે પ્રવેગ જોતો હતો? 2 સેકન્ડે. તેથી t બરાબર 2 સેકન્ડે પ્રવેગ a બરાબર 6 × 2 + 2 12 ને 2 14 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. વેરી સિમ્પલ. હવે તમે જો એક વસ્તુ ધ્યાન આપો, સ્થાનાંતરનું વિધેય આપ્યું હતું બરાબર, અને મેં પ્રવેગ મેળવ્યો. હવે અહીંયા જો સ્થાનાંતરનું વિધેય આપેલું હોય અને પ્રવેગ મેળવવો હોય તો 2 વાર વિકલન કરવાનું થાય. તો આ સંજ્ઞા જ થઈ. આ પ્રકારની સંજ્ઞાનો ક્યાંય ગણતરીમાં ઉપયોગ આવ્યો? અમુક આને જોઈને મૂંઝાઈ જાય, પ્રવેગ મૂકી જ દે, આપણે નહીં મેળવે, પહેલું નથી આવડતું બીજું કંઈ. પણ 2 વાર એટલે તારે એક હારે 2 વાર વિકલન નથી કરવાના. પહેલી વાર તે વિકલન કર્યું, વેગ મળ્યું, વેગનું બીજી વખત વિકલન કરો એટલે પ્રવેગ મળશે. આનો ક્યાંય ઉલ્લેખ જ નથી. જુઓ તો ખોટું આને જોઈને મૂંઝાવાનું જ નથી. આ મેં JEE માટે લખાવેલું. તમને એવું પૂછે કે પ્રવેગ એ સ્થાનાંતરનું ખાલી જગ્યાના ક્રમનું વિકલિત છે, તો પ્રવેગ એ સ્થાનાંતરનું દ્વિતીય વિકલિત એના માટે લખાવેલું. બાકી આનો ક્યાંય દાખલામાં ઉપયોગ ન થવાનો. હજુ આપણે કરી નાખ્યું 2 વાર વિકલ્પ, પણ આવી ગંભીર કોઈ પ્રકારની ગંભીર સંજ્ઞાનો ઉપયોગ છે એમાં નથી. બરાબર? એટલે આના ઉપર ધ્યાન આપવા. જે MCQ માટે દાખલા તામ જ ગણવાના. આપણે વેગ આપેલો હોત તો આપણે કેટલી વાર વિકલન કરત? ખાલી 1 જ વાર. બરાબર? આને લખ નાખો, પછી આપણે ગણી આવો બીજું. રકમ લખું, સોલ્વ કરજો પતે એટલે ફેર બુકમાં જ. બીજો પાર્ટ બાકી કોઈને પતી ગયો ને? સરસ. શું? હા, ફેરબુકમાં જ.
6 વત્તા 40 આ 10. ગણજો હાથે જો ફટાફટ હાથે જ મંડી પડો. વિકલન છે સાદા સિમ્પલ અને JEE માં પૂછાય 10 આવે. આમાં જવાબ આવશે 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. શાંત ચિત્તે કોઈ પ્રકારની ઉતાવળ ન કરતા. માઇનસ પ્રતિ પ્રવેગ વાંધો નહીં માઇનસ હા ચાલે. એટલે દર વખતે જવાબ ધન નહીં આવે એવું હું તમને કહેવા માગું છું. માઇનસ આવ્યો એટલે એ પ્રતિ પ્રવેગ એમાં નીચે લખી નાખવાનું. અહીં ઋણ નિશાની શું દર્શાવે? વેગમાં થતો ઘટાડો. પહેલામાં 10 કેટલાને આવી ગયો? સરસ. બાકીના કરો વર્ક ઇન પ્રોગ્રેસ ને બાકીના. ગણીએ તું હમણાં પ્રોગ્રેસ બુક વાંચતો હતો તું જ. પ્રવેગ આવે ને એટલે એ આપણને તો ખબર નથી પ્રવેગ છે કે પ્રતિપ્રવેગ. ઋણ આવ્યો એટલે કન્ફર્મ થઈ ગયું. વેગમાં શું થાય છે એટલે નીચે સૂચના લખી જ નાખવાની. આ ઋણ નિશાની વેગનો ઘટાડો સૂચવે. એટલે ચોપડી વડે શું કરવું? એ ધન હોય કે ઋણ હોય એ પ્રતિપ્રવેગ જ એટલે સોરી પ્રવેગ જ કહે છે. આપણે ઋણ આવે એટલે એના પ્રતિપ્રવેગ જ કહેવાનું ફરજિયાત. PT સ્ક્વેર 36 વત્તા 4 14 12 હા 14. ફોલો વર્કમાં શીખી જાય વિકલન નિરાત. આમાં પ્રવેગ બરાબર આપણે લખશું ડાયરેક્ટ dv/dt. કારણ કે સીધું વેગનું સમીકરણ આપી દીધું. સીધું વેગનું મૂકો. d/dt vની જગ્યાએ 60 પ્લસ 2t સ્ક્વેર. બાકી હોય આમાં જોઈન મંડી પડો. શું આવે? ત્રીજામાં 16 આવે 16. હમણાં ગણતરી કરીએ એટલે ખબર. આનું શું થશે ભાઈ? 60 નું વિકલન 6 વત્તા 2t સ્ક્વેરનું 4t. હવે t બરાબર 1 મૂક દો. જવાબ આવી ગયો. t બરાબર 1 સેકન્ડ માટે a બરાબર 6 પ્લસ 4 ઇન્ટુ 1 વિચ ઇઝ ઇક્વલ ટુ 6 પ્લસ 4 ઇક્વલ ટુ 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હવે આમાં સ્થાનાંતર આપ્યું એટલે ડાયરેક્ટ તો વિકલન થશે નહીં. પહેલાં મારે વેગ ગોતવો પડશે પછી વિકલન થાય. તો પહેલાં વેગ ગોતી લે.
v बराबर dx अपॉन dt इक्वल टू d अपॉन dt x ની જગ્યાએ 2 માઇનસ t ની 4 ઘાત વત્તા 2t. બોલે પ્રોગ્રેસ બુક. ઓય બોલ વિકલન. આનું શું થાય? જો બેનું આનું વિકલન 2 થાય તો વાંચો હજી પ્રોગ્રેસ બુકમાં શું હોય, મજા આવે એમાં. કોનો ફોટો જોતો તો અહીંયા જો ને તો આવડે વિકલન બોલતો લે આવડતું હોય તો એ પ્રોગ્રેસ બુક જોવી તમારે. પ્રોગ્રેસ તો છે નહીં જીવનમાં. છે પ્રોગ્રેસ? ભાઈ ગયા. આનું વિકલન શું થાય? બેનું આનું અને આનું +2 એટલે વેગનું વિધેય આવ્યું આવું -4t ની 3 ઘાત વત્તા 2. આ વેગનું સમીકરણ મળ્યું ને. હવે પ્રવેગ, તો પ્રવેગ એ બરાબર dv अपॉन dt इक्वल टू d अपॉन dt અને વેગની જગ્યાએ -4t ની 3 ઘાત વત્તા 2 ઇક્વલ ટુ, તો આનું વિકલન થશે ડાઉન એટલે તગડો આગળ લઈ દો 4 × 3 -12t² અને બગડાનું 0 આવી ગયું પ્રવેગનું વિધેય. તો તેથી t બરાબર 2 સેકન્ડે પ્રવેગ એ બરાબર -12 2નો વર્ગ એટલે -48 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ઋણ જવાબ આવે તો મૂંઝાવાનું નથી. એ ઋણ નિશાની વેગનો ઘટાડો સૂચવે એટલે પ્રતિ પ્રવેગ મેળવા. ઋણ એ વેગમાં થતો ઘટાડો દર્શાવે એટલા માટે માઇનસ આવે. અને છેલ્લાનું તો આમાં એ જ રીતે પહેલાં તમે વેગનું વિધેય ગોતશો, પછી તમે પ્રવેગનું સમીકરણ મેળવશો. તો વેગનું વિધેય આપણે ગોતી d अपॉन dt dx अपॉन, તો d अपॉन dt x ની જગ્યાએ t ની 3 ઘાત વત્તા 2t² વત્તા 5 વિકલન 3t² +4t અને પાંચડાનું 0. આ વેગ આવી ગયો. પ્રવેગ એ બરાબર dv अपॉन dt, તો d अपॉन dt કૌંસમાં 3t² +4t કરો ડાઉન એન્ડ કટ 6t + 4. તેથી t બરાબર 2 સેકન્ડે પ્રવેગ. તો a બરાબર 6 × 2 +4 12 ને 4 16 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ત્રણના જવાબ કોને આવી જાય? સરસ, વેરી ગુડ. બાકી હોય ઝડપથી બાળકો લખ નાખો. બાકી આ લખજો અને સોલ્વ કરવાનો ટ્રાય કરવાનો.
ખબર જ હોય ને, નથી આવતો એ તો વાત છે પૂરી. JEE દરેક JEE-માં પૂછાય, એ જ તમારા મગજમાં મારે કાઢવું છે. જ્યાં તમે વેગનો ફેરફાર તો એ સદિશ રાશિ, એટલે એવું ન હોય કે મૂલ્ય બદલે તો જ વેગનો ફેરફાર હોય. દિશા બદલાણી ને તો પ્રવેગ ઉત્પન્ન થશે. રેડી, સરસ. આ એક જ વસ્તુ, નાની વસ્તુ મગજમાં અટકવી ન જોઈએ, એ હેરાન કરે. શીખવાડું, લખ લો, રકમ લખો. દિમાગ કી બત્તી જલી, શીખવાડ દો. આ બે ત્રણ વસ્તુ તમે જરૂરી નાની નાની રાશિ ભણતા હોય ને એમાં ખાસ, પછી વાંધો ન આવે. મોટા દાખલામાં આના ઉપરથી જ સોલ્વ થવા બધું. હા, હવે જો આમાં પહેલી વસ્તુ સરેરાશ ગોતવાનો તત્કાલીન, એ તો બધાને ખબર પડી જાય. વિધેય આપ્યું જ નથી તો કોનું વિકલન કરવું, એટલે સરેરાશ જ ગોતવાનો છે. તો સરેરાશનું આપણે સૂત્ર મૂકી કે સરેરાશ પ્રવેગ એ બરાબર ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી. ડેલ્ટા વી એટલે અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ છેદમાં અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય. હવે ધ્યાનથી રકમ જુઓ. રકમમાં કીધું છે એક કાર ઉત્તર દિશામાં 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ચાલે છે, થોડુંક અંતર કાપીને એ લઈ લે છે યુ ટર્ન. તો આની જો આપણે રેખાકૃતિ બનાવી તો વાર્તા કંઈક આવી થાય. ઉત્તર દિશામાં ગાડી ચાલે છે એટલે આમ, જતી વખતે એનો વેગ છે 10 મીટર પ્રતિ સેકન્ડ. ત્યાંથી લઈ લે છે યુ ટર્ન. યુ ટર્ન લઈને જ્યાંથી મુસાફરી ચાલુ કરી હતી ત્યાં પાછી પહોંચી જાય. તો આનો વેગ શું 10 લખાય કે -10 લખાય? -10 લખાય ને, દિશા ફરી ગઈ. જો તમે માઇનસ ન લખો તો આ બેમાં ફેર શું રહ્યો? એટલે જો તમે આને માઇનસ કહો તો આને પ્લસ કહેવું પડશે, અને જો તમે આને પ્લસ કહો તો આને માઇનસ કહેવું પડશે, જેવી ઈચ્છા. પણ એક તો માઇનસ થશે, દિશા વિરુદ્ધ થઈ એટલે. તો અંતિમ વેગ -10 માઇનસ પ્રારંભિક વેગ +10 છેદમાં સમયગાળો. તો સમગ્ર મુસાફરી કેટલા સમયમાં એ પૂરી કરે? જો અંતિમ વેગ એનો એટલો જ રહે. પાછો અહીંથી મોટા ભાગના વિદ્યાર્થી આને જોઈને 0 ટીક કરીને આવતા રહે. એ કે વેગ તો બદલાણો જ નહીં. પણ વેગ એટલે તમારા મગજમાં તો હજી એક વસ્તુ ફિટ નથી થઈ. વેગ કોણ છે? તો કે સદિશ રાશિ. સદિશ આગળ કોણ કોણ હોય? તો કે મૂલ્ય અને દિશા. તો તમારે જો વેગ બદલાવવો હોય તો એવું જરૂરી નથી કે મૂલ્ય બદલાવવું જ પડે. મૂલ્ય તમે અચળ રાખો, એમ નામ રાખો, દિશા બદલાઈ નાખો તો એ વેગ બદલાઈ જાય. બરાબર? એટલે એ તમારા મગજમાં કાઢી નાખજો કે વેગ અલગ અલગ આપેલા હોય તો જ પ્રવેગ ઉત્પન્ન થાય. નહીં, દિશા બદલાઈ જાય તો એ પ્રવેગ ઉત્પન્ન થાય, કારણ કે વેગમાં ફેરફાર થઈ ગયું, દિશા બદલાણી એટલે. બરાબર? એટલે આ -10 સમયગાળો 5 સેકન્ડમાં મુસાફરી પૂરી કરે છે. તો -20/5 એટલે -4. આ પ્રતિ પ્રવેગ મળ્યો આપણને. પ્રતિ પ્રવેગ -4 મળ્યો. પ્રવેગ કેટલો હોય? +4. એ ઓપ્શન ઉપરથી હાલવા. ઓપ્શનમાં કેમ ધન આપ્યું એમને? તો એવું બનીએ કે એમને શરૂઆતનું માઇનસ લીધું હોય તો આ કેવું લીધું હોય? પ્લસ લીધું હોય. તો પછી જવાબ કેવો આવે? ધન. આપણે મૂલ્યની દ્રષ્ટિએ હમણાં સદિશે મળ્યો, સદિશે મળ્યો, મૂલ્ય લખવું હોય મારે માનાંકમાં સદિશે, તો એ -4નું કેવું થઈ જાય? +4 જ થઈ જાય. હા, ક્યારે એવા ઓપ્શન નહીં આપે +4 ને -4. એટલે એ તમ તારે કન્ફ્યુઝન હોય તો ચિંતા નથી. ક્યારેય તમને એક સરખા ઓપ્શન નહીં આપે ધન ઋણ. બરાબર? તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો કે વેગ સદિશ રાશિ છે એટલે એની પાસે 2 પ્રકારની માહિતી હોય. એક પ્રકારની માહિતીને હળી કરો એટલે રાશિ બદલાઈ જાય.
બરાબર, એવું જરૂરી નહીં કે મૂલ્ય બદલાવવું જ જોઈએ. તો આમાં જવાબ આવશે -4 અને માનાંકમાં આપણે સદિશ એ લખીએ મૂલ્ય, પ્રવેગનું મૂલ્ય, તો એ લખાય 4. લખ નાખવા. હવે ક્લિયર આ વસ્તુ.